નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર 8 કુદરતી સંસાધનો આપણે ભણી રહ્યા છે. ICAR એ આપેલા 8 પ્રકારના જમીનના પ્રકારો આપણે શીખી ગયા છીએ વિસ્તૃત રીતે. આજના વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટરનું અંતિમ ચરણ આપણે ભણવાના છીએ, જેની અંદર જમીનનું ધોવાણ કોને કહેવાય, જમીનના ધોવાણની શું અસરો થાય અને એને અટકાવવા માટે આપણે શું કરી શકીએ જેવી અગત્યની બાબતો જે માત્ર આપણને એક્ઝામ ઓરિએન્ટેડ, માત્ર પરીક્ષા લક્ષી જ નહીં પરંતુ અન્ય રીતે જીવનમાં પણ ઉપયોગી થવાની છે એવી બાબતો ભણવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડિયો લેક્ચર. જમીન ધોવાણ તમે જોઈ શકો છો કે જ્યારે વધારે પડતા પાણીના પ્રવાહને કારણે કોઈ જમીનનો એક મોટો હિસ્સો છે એ ખસી જાય છે, એટલે કે 2 ભાગોમાં, 3 ભાગોમાં, 4 ભાગોમાં વિભાજિત થઈ જાય છે, તો આને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ. કારણ કે જે ભાગ વિભાજિત થઈ ગયો છે એ ભાગમાં રહેલી તમામ ફળદ્રુપતા, તમામ તત્વો તણાઈ, ખેંચાઈ, ઉડીને બીજા સ્થળે જતા રહેવાના છે. સ્વાભાવિક છે. ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. ખૂબ સહેલી વ્યાખ્યા છે. ધોવાણ કોને કહેવાય? તો કે કાં તો વધારે પડતા પવનને લીધે, કે ભાઈ આ પૃથ્વીની સપાટી છે આડી અવળી, હવે વધારે પડતો પવન આવશે તો એ પવનને કારણે અહીંયા જે પૃથ્વીના પડ પર ચોટેલા કણ છે એ આ પવનની સાથે ઉડી અને સીધા ક્યાં પડશે? તો કે અહીંયા. અથવા તો વધારે પડતો વરસાદ આવશે તો એના પાણીથી આ બધા જ કણો તણાઈ અને આ તરફ વહી જશે. એટલે આમ ગતિશીલ હવા કે ગતિશીલ પવનને કારણે કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય તેને આપણે ધોવાણના નામથી ઓળખીએ છીએ. આગળ, જમીનના ઉપલા કણો કુદરતી પરિબળોને લીધે ઝડપથી અન્ય જગ્યા પર સ્થળાંતરિત થાય છે. અને આ યાદ રાખવાનું છે કે જમીનની ઉપરના કણો કોઈ માનવીય પ્રવૃત્તિથી નહીં પરંતુ કુદરતી પરિબળ, વધારે પડતી હવા અને વધારે પડતા વરસાદથી આવતા પૂર, આ 2 કારણોથી આ તત્વો, આ કણો, ફળદ્રુપતાના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી સ્થળાંતરિત થતા હોય છે. જે જમીનના કણો બનતા વર્ષો લાગે તે કણ વરસાદ પવનથી એક જ વખતમાં ખેંચાય છે. આપણે જાણીએ છીએ કે જમીનની ફળદ્રુપતાનું નિર્માણ કેવી રીતે થાય. આપણે આ ચેપ્ટરની અંદર ભણેલા છીએ કે ખડકોનું ધોવાણ થાય, એનું નાના કટકા, પથ્થર, કાંકરા, રેતી, આમાં વિભાજન થાય, એની અંદર હ્યુમસ વાયુ, સેન્દ્રિય પદાર્થો, જૈવિક પદાર્થો મળે, પછી ઉપરનું પડ બને અને પછી ફળદ્રુપતાનું નિર્માણ થાય, પછી એની ઉપર કણ છે એ બનતા હોય છે. આમ જમીનનું નિર્માણ થતા વર્ષો લાગે છે પરંતુ એનું ધોવાણ થતા માત્ર એક જ વખત આવેલું વાવાઝોડું કે એક જ વખત આવેલો જોરદાર પવન અને એક જ વખત આવેલો પૂર કે અતિવૃષ્ટિ આ સમગ્ર ફળદ્રુપતાને એક જ વારમાં ખેંચી શકે છે. તેથી આના કારણે ખેતીનું ઉત્પાદન ઘટવાની શક્યતા રહે છે અને આ માટે હવે આપણે જરૂર છે જમીનને સંરક્ષિત કરવાની. સ્વાભાવિક છે કે જમીનની ફળદ્રુપતા જો ઘટી જાય તો જે તે જગ્યામાં ખેતીનું ઉત્પાદન ઘટી જાય, કારણ કે એ જગ્યાની ફળદ્રુપતાનું ધોવાણ થઈ જાય. તો આના માટેનો ઉપાય શું થઈ શકે? તો આના માટેનો ઉપાય એક થઈ શકે કે જમીનનું ધોવાણ અટકાવવું. તો હવે એ અટકાવવા માટે આપણે શું કરી શકીએ? એના અહીંયા ઉપાય આપેલા છે. જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. હવે ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવાથી શું ફાયદો થાય? તો બહુ સીધી સાદી વાત છે મિત્રો. અહીંયા જુઓ કે આ જમીન ઉપર નાના નાના પ્રમાણમાં આ પ્રકારનું ઘાસ ઉગેલું છે. આ સિમ્પલ ઉદાહરણ આપું છું. આ ઘાસ ઉગેલું છે અને એ ઘાસની આજુબાજુમાં અહીંયા નાના નાના કણ આવેલા છે. આ કણો આવેલા છે આ ઘાસની આજુબાજુમાં. તમે સરળતાથી આ જોઈ શકો છો. હવે માનો કે કોઈ વધારે પડતો પવન આવશે તો આ કણ છે એને અહીંથી ઉડાડવામાં, પવન દ્વારા ઉડાડવામાં બહુ વધારે પડતી મહેનત લાગશે, કારણ કે એની આજુબાજુમાં આવેલું ઘાસ છે એમાં કણો સુરક્ષિત થઈ જશે. બરાબર છે? એટલે જ્યાં પવન વધારે આવતો હોય ત્યાં ઘાસચારો વધારે ઉગતો હોય, પશુઓનું ચારણ, ઊંચું ઊંચું ઘાસ ઉગતું હોય તો એ ઘાસ છે એ આ ફળદ્રુપતાના તત્વોને બચાવી લે. બીજું, વધારે પડતું હેવી પૂર આવે, જોરદાર પૂર આવશે તો એ પૂર પણ આ ઘાસના કારણે આ બધા કણોને એક જ સાથે સીધું ખેંચીને નહીં લઈ જઈ શકે. અમુક કણો એ ઘાસચારાની સાથે ચોટી જશે, એટલે કે ફળદ્રુપતાના તત્વોનું વધારે પડતું ધોવાણ નહીં થાય. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે પશુઓનું ચરાણ નિયંત્રિત લેવું. પશુઓને જે ચરવાની જગ્યા છે એ એવી જગ્યાઓમાં પસંદ કરવી જોઈએ જ્યાં નદી પર્વતનો વિસ્તાર ન હોય, નદી નાળા
ની આસપાસ, પર્વતીય વિસ્તારની આસપાસ ઘાસ ઉગેલું રહેવા દેવું, જેથી પૂરને કારણે કે વધારે પડતા પવનને કારણે એ ફળદ્રુપતા સચવાઈ રહે જો ઘાસ ત્યાં હોય તો. જો એ ઘાસ પશુ ચરી ગયા હોય તો જમીન સપાટ થઈ જાય અને સપાટ જમીનની અંદર ધોવાણ ઝડપથી થાય. સમોચ્ચરખીય પગથિયા તરાહની ખેતી કરવી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પગથિયા સ્વરૂપની ખેતી કરે છે. એટલે અહીંયાથી થાય શું પગથિયા સ્વરૂપની ખેતી કરવાથી? કે જમીનના જે કણો છે એ કદાચ વરસાદના કારણે ધોવાય તો ધોવાઈને આવેલું કણ નીચેના ખાડામાં, એના ધોવાણથી આવેલું કણ એના નીચે તરફ અને એના ધોવાણથી આવેલું કણ એની નીચે તરફ જળવાઈ રહે. એટલે કે જમીનનું ધોવાણ પ્રમાણમાં ઓછું થાય. પછી છે પાણીના વહેણની આગળ આડ બંધ બાંધો. જ્યાં પાણીનું વહેણ વધારે હોય ત્યાં આડો બંધ, એટલે કે આવો કોઈ ડેમ બાંધી દો. ડેમ બાંધી દેવાથી પાણીની જે સ્પીડ છે એ ઘટી જશે અને જમીનનું ધોવાણ નહીં થાય. પાણીના વહેણને ધીમો પાડવા ઊંડી ખેડ કરવી. આ જે ખેડ કરવામાં આવે છે, ખેડ એટલે શું? તો કે એની અંદર જે ચાંસ પાડવામાં આવે છે હળ દ્વારા, એ ખૂબ ઊંડા પાડવા, બરાબર, જેથી પાણી સીધું ઊંડું ઉતરી જાય અને ઊંડું ઉતરી જવાથી એની સ્પીડ ઘટી જાય, બરાબર, એટલે ફળદ્રુપતા ટકી શકે. બીજું, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. માનો કે આ ખાલી એરિયા છે તો આ ખાલી એરિયામાં વૃક્ષો વાવી દેવા. હવે કદાચ અચાનક પવન આવશે તો અહીંયા રહેલા જે કણો છે એ કણો આ વૃક્ષોને કારણે આગળ નહીં જઈ શકે, ઉડીને નહીં જઈ શકે. ધોવાણ થશે એટલે કે પૂર આવશે તો પૂરમાં પણ આ કણો છે આ વૃક્ષોની આજુબાજુમાં ચોંટી જશે, કારણ કે વૃક્ષોને કારણે પૂરની ગતિ છે એ નિયંત્રિત થઈ જશે, ઓછી થઈ જશે અને એના કારણે ગણો જે કણ છે એ ઝડપથી ગતિશીલ બની શકશે નહીં. એટલે એ હતા એના ઉપાયો. હવે આપણે એના માટે જ એને રિલેટેડ એક અગત્યનો મુદ્દો શીખવાનો છે, ભૂમિ સંરક્ષણ એટલે શું. તો એની તમને અહીંયા આકૃતિ આપેલી છે કે જ્યારે વધારે પડતું હેવી વરસાદ થાય એટલે કે અતિવૃષ્ટિ થાય અને એ અતિવૃષ્ટિ જ્યારે થાય ત્યારે આ પ્રકારે જમીનનું ધોવાણ થઈ જતું હોય. જમીનના કણો છે એ જમીનના કણો એક જ સાથે આ તરફથી ધોવાઈને બીજી તરફની દિશાઓમાં ચાલ્યા જતા હોય છે, બરાબર. એટલે કે ઉપરથી જમીનનું પાણી આવે એટલે બધી જ ફળદ્રુપતા ખેંચીને નીચે તરફ લઈ જાય. તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો કે આના માટે આપણે આવા સમચોરસીય પગથિયા અથવા તો આ જે પાણીનું વહેણ છે જે સીધું છે એવા ભાગોની અંદર આ પ્રકારની ખેડ કરવી, જેથી ધોવાણ છે અહીંયા આવીને અટકી જાય, પછી આગળ વધી શકે નહીં, બરાબર. તો આ બધા એના ઉપાય છે. જમીન સંરક્ષણ એટલે શું? તો કે જમીનનું ધોવાણ રોકાવવું અને તેની ગુણવત્તા એટલે કે જમીનની જે ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, જે એની ફળદ્રુપતા મેન્ટેન થવી જોઈએ, જે જળવાઈ રહેવી જોઈએ, એ જાળવવાની ક્રિયા. જમીનમાં માટીના જે કણો છે તેને મૂળ જગ્યાએ જ જાળવી રાખવા એટલે ભૂમિ સંરક્ષણ. તમને કોઈ ટૂંકમાં પૂછે કે ભૂમિ સંરક્ષણ એટલે શું, તો સરળ જવાબ કે પૃથ્વીની ઉપલી સપાટી પર જે જરૂરી ફળદ્રુપતાના કણો છે એ કણો ઉપરની સપાટી ઉપર જ રહે, એ ખસીને ઉડીને ધોવાઈને બીજી જગ્યાએ ન જાય, એના માટેની આગોતરી યોજના કરવી, પ્લાન કરવો, એ ભૂમિ સંરક્ષણ કહેવાય, બરાબર. આગળ નેક્સ્ટ સ્લાઇડમાં ભણીએ ભૂમિ સંરક્ષણના ઉપાયો શું હોઈ શકે. આપણે ભૂમિ સંરક્ષણ તો શીખી ગયા કે હવે ભૂમિ સંરક્ષિત કરવી છે તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે જંગલના આચ્છાદનને કારણે મૂળ જમીનના કણો જકડાઈ રહે છે. આચ્છાદન સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય ઢાંકણ. જે આપણે બરણી કે કોઈ એવા સાધનની અંદર ઉપર જેમ ઢાંકણ હોય છે, બરાબર, એમ આ જંગલો છે ને મિત્રો, આ જંગલો આપણા માટે પૃથ્વીનું ઢાંકણું છે. શા માટે? મેં તમને હમણાં જ કીધું છે કે માનો કે વૃક્ષોની સંખ્યા જાજી હશે તો કોઈ પણ પૂર આવશે તો એ કણોને એક સાથે ઝડપથી નહીં ઢસડી જાય, પૂરની ગતિ રોકાઈ જશે, કણો ઝાડવાની આજુબાજુ ચોંટી જશે. પવન આવશે તો પવન પણ એ આ વૃક્ષોની આજુબાજુની કારણે, વૃક્ષોના કારણે એની સ્પીડ, એની ગતિ ધીમી પડશે અને કણો ઉપાડીને બીજી જગ્યાએ પછાડવાની જે ક્રિયા છે, ઉડાડવાની ક્રિયા છે, એ ઓછી થઈ જાય. એટલે જંગલ નામનું ઢાંકણ છે ને વધારેમાં વધારે રાખવું, જંગલો કાપવા નહીં, નષ્ટ ન થવા દેવા, તો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું, બરાબર. જ્યાં નદીના ઢોળાવો છે કે પર્વતીય વિસ્તાર છે, જ્યાં પાણી છે એનું વહેણ ખૂબ ઝડપથી આવવાનું છે, તો એના આજુબાજુના કિનારાઓ પર વધારે પડતા વૃક્ષો વાવવા, જેથી એની આજુબાજુ રહેલી ફળદ્રુપતા ખેંચાઈ ન જાય. રણ પ્રદેશમાં વૃક્ષો વાવીને રણ આગળ વધતું અટકાવવું. જ્યાં રણ પ્રદેશો છે, દાખલા તરીકે આ રણ છે, હવે એને આગળ વધતું અટકાવવું છે તો સ્વાભાવિક છે કે આ રણમાંથી રેતી ઉડીને આગળ જશે
તો રણ મોટું થતું જશે, રણ ફેલાતું જશે. અને રણને ફેલાતું અટકાવવાનો ઉપાય શું? તો કે રણ પ્રદેશોની આજુબાજુમાં ભલે ગમે એવા સામાન્ય કાંટાવાળા તો કાંટાવાળા વૃક્ષો વાવી દેવા, બરાબર, ઓછા પાણીથી ઉગેવા, એ કોઈ પોષણ ન આપે, કોઈ પ્રોડક્ટ કે કોઈ પેદાશ ન આપે, ફળ ફૂલ ફ્રૂટ એવું કાંઈ ન આપે તો કાંઈ જ નહીં, પરંતુ એટલીસ્ટ એ જમીનનું ધોવાણ તો અટકાવી શકે. નદીઓના પૂરને અન્ય નદીમાં વાળવું, સૂકી નદી ભરવી અને અનિયંત્રિત ચરાણ અટકાવવું. જે નદીઓના પૂર છે કે ભાઈ આ નદીનું પૂર છે, ઝડપથી આમ આવે ને આ બાજુની આખી નદી ધોવાઈ જાય, બરાબર, તો હવે એ થવા દેવું એની કરતા આ નદીની બાજુમાં એક ડાયવર્ટ કરેલી એક બીજી નદી આપવી, જેથી કરીને આ નદીનું જે પૂર છે એ બે ભાગમાં વિભાજિત થઈ જાય તો ઓછું નુકસાન કરે, એટલે કે કોઈ એક ભાગની બધી ફળદ્રુપતા ખેંચી ન જાય. ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેત જેવી પદ્ધતિ અપનાવી. સીડીદાર ખેતરો જે આપણે હમણાં જ ભણી ગયા, જેથી કરીને જમીનનું ધોવાણ ધીમું થઈ જાય, બરાબર. અને ક્ષિતિજ સમાંતર ખેડ, ક્ષિતિજ સમાંતર એટલે આમ આડા ચાંસ વાળી જે ખેતી છે, બરાબર, જેથી કરીને જમીનનું ધોવાણ છે, દાખલા તરીકે પૂર આવે છે એનાથી વિરુદ્ધ દિશામાં તમે પગથિયાના સ્વરૂપમાં આવી ખેતી કરો છો તો આ પૂર છે એને અહીંયાથી કણ ઉપાડવું અને બહાર ઉપાડીને ફેંકવું અથવા તો ઢસડીને જવું એ અઘરું પડશે, એટલે કે થોડું મુશ્કેલ થશે, જેથી ફળદ્રુપતા જળવાઈ રહેશે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરી અને એને ઉપયોગમાં લેવા લાયક બનાવી. હવે માનો કે જે જમીનની અંદર ફળદ્રુપતા જ નથી, આવી રીતે ફળદ્રુપતા પવનને કારણે કે વાતાવરણને કારણે પૂરને કારણે નષ્ટ થઈ ગઈ છે, તો એનો મતલબ એવો નથી કે ત્યાં હવે ફળદ્રુપતા નહીં જ આવે. ત્યાં ખાતર કેમિકલનો ઉપયોગ કરીને જમીનને ફરીથી ફળદ્રુપતા વાળી બનાવી પણ શકાય છે. આમ પૃથ્વી, એનું ઉપલું પડ, જમીન આપણા માટે અગત્યનું છે અને જો આપણે એમાં અવનવા પાક વાવવા હોય, એમાંથી ખનિજો મેળવવા હોય તો એની ફળદ્રુપતા મેળવવી, જળવાવી જરૂરી છે અને એ જાળવી રાખવા માટે આ પ્રકારના ઉપાયો પણ આપણે કરી શકીએ. જમીનનું ધોવાણ એટલે શું, ધોવાણ કોને કહેવાય, કઈ રીતે કયા ઉપાયો કરવાથી એ ધોવાણ અટકાવી શકાય, એ મુદ્દાઓ આ ચેપ્ટરના આઈએમપી મુદ્દા છે, આ વિભાગના આઈએમપી મુદ્દા છે, જે આપણે પરીક્ષા લક્ષી યાદ રાખવાના છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જ ચેપ્ટરના નવા પોઈન્ટ સાથે ફરીથી મળશું અને નવી વિગતો જાણવા માટે આપણે કોઈ નવા પાઠની શરૂઆત પણ કરીશું, બરાબર. કોઈ આઈએમપી પ્રશ્નની ચર્ચા પણ આ પાઠમાંથી ઉપાડીને આપણે કરીશું. અમારી સાથે સતત જોડાયેલા રહેશો. આભાર.